દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રથયાત્રા પૂર્વે હાલ ભાવનગર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ભાવનગરના ફુલસર ખાતે આવેલા કલ્યાણનગર સ્થિત મુખ્યમંત્રી આવાસ યોજનામાં કેટલાક શખ્સો ભાડેઘર રાખીને વિદેશી દારૂનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરતા હોય તે પ્રકારની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનને મળી હતી, જેના આધારે ભાવનગર ડી ડિવિઝન પોલીસે આજે બપોરના સમયે જે સ્થળ હતું ત્યાં બાતમી મળી હતી કે આરોપીએ પોતાની પાસે વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે। આ બાતમી મળતાની સાથે જ ડી ડિવિઝન પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી, જેમાં આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ તેના ત્યાંથી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી છે, જે 60 નંગ હોવાની વિગત સામે આવી છે, જેની અંદાજિત કિંમત 12,000ની આસપાસ મનાઈ રહી છે। આ મામલે આ બુટલેગર જયંતિ વાઘેલા સામે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ત્યાર પછી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો જે ફુલસર ગામ આવેલું છે ત્યાં પણ એક મઢુલી પાછળ પ્રતિક ઉર્ફે ભૂરો મકવાણા નામનો બુટલેગર હતો, તે પણ વિદેશી દારૂનું વેચાણ કરતો હતો, તેને પણ દબોચી લેવામાં આવ્યો છે। ત્યારે જે મુખ્યમંત્રી આવાસમાં દારૂનું વેચાણ કરનાર બુટલેગર છે તેને લઈને ત્યાંના સ્થાનિકોએ શું કહ્યું તે સાંભળો। કયો વિસ્તાર છે અને શું મુખ્યમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 36 કલ્યાણનગરની બાજુમાં શું નીકળ્યું? અમારી બાજુમાં 304 નંબરમાં 2 પોટલા દારૂના નીકળ્યા, મોટી મોટી કોથળીમાં, અને પોલીસ વાળા આવ્યા હતા, ત્યાં લઈને વયા ગયા। અને રાતે 2 વાગે બધા એક એક કરતા પાર્ટી કરે છે। દિવસે 2 લેડીઝ આવે, 2 જેન્ટ્સ આવે, બાયણા બંધ કરીને તાળા મારીને વયા જાય છે। અમારે આજુબાજુમાં રહેવું કે ન રહેવું? આમાં કોણ છે આ લોકો? એ છે ભાડુઆત છે, મકાન માલિકે ભાડે દઈ દીધું છે, નટુભાઈ સગર। અને તમે વાત કરી હતી આવી રીતે? એને કીધું તું, એના બાબાને કીધું તું, પણ એ લોકો કઈ ધ્યાન દેતા નહોતા। કેટલા સમયથી ભાડે? આ રહેશે લગભગ 12-13 મહિનાથી આ લોકો રહેશે, અને આપણે કહીએ એટલે આપણે યાર બાયધા કરે અવારનવાર। જીવિકના અવારનવાર મકાન માલિક ભાડે આપી દે છે, પણ જેવાન તેવાન રહેવા દઈ દે છે, તેથી આવું બધા બનાવ બન્યા કરે છે। પછી મકાન માલિકને કહે તો મકાન માલિક તો અમારી ઉપર જ રાડીને વડકા કરે છે, પાછા કઈ નિર્ણય તો લેતા નથી, ગમે તારે કહે ત્યારે। શું આ બનાવમાં કે દારૂ મૂકી ગયા હતા કાલ રાતે, ભાડું તો હતા 304 માં કેટલા નીકળ્યા? 2 થેલા નીકળ્યા સાહેબ, 2 કોથળા, અને પોલીસ વાળા લઈ ગયા છે। તમારી શું માંગ છે? અમારે કે આવા ભાડું તો મારું નામ પરમાર ભરતસિંહ ભાવસિંહ, હું જી બિલ્ડિંગમાં રહું છું। કયો વિસ્તાર? કલ્યાણનગર આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના। અમારે કાલ રાતે એક બનાવ બની ગયો છે કે 11 વાગે કોઈ શખ્સ અજાણ્યા આવીને એના મકાનની અંદર કોથળા મેકી ગયા છે। એની અંદર શું હતું એ ખબર નથી। પછી અમે બહુ તપાસ કરી, પોલીસને બોલાવ્યા, પોલીસ આવ્યા રાતે, પછી અમે આખી રાત જાગ્યા। પછી અમે સવારે પોલીસને બોલાવી, સવારે તાળું તોડ્યું એટલે એમાંથી દારૂ નંગ નીકળ્યા છે, 2 કોથળા ભરીને। 36 નંબર કોણ છે આ મકાન માલિક? મકાન માલિક નટુભાઈ સગર કરીને છે। અને આ ભાડુઆત કોણ છે આપણે જાણતા નથી। કેટલા સમયથી રહેતા ભાડુઆત? એ 12 મહિના થઈ ગયા, 11 થી 12 મહિના જેવું થઈ ગયું છે, પણ એને આવે છે અવારનવાર આવીને આવી રીતે કાર્યક્રમ કરીને વિયા જાય છે। ક્યારેક કોકને લેડીઝને લાવે છે, ક્યારેક પાર્ટી કરવા આવે છે, આ રીતનું બધું કરીને જતા રહે છે। કેટલા જણા હતા આ લોકો? જોવા આવ્યા હતા ત્યારે? એ જોવા વાળા એમ કીધું 2 જણ હતા। જ્યાં આપણે સાંભળ્યા હતા સ્થાનિક લોકો, તેઓ પણ આ બુટલેગરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, અને પોલીસને જે અવારનવાર રજૂઆત પણ કરવામાં આવતી હોય છે, ત્યારે આજે ડી ડિવિઝન પોલીસે આકરી કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। દર્શક મિત્રો, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।